2025નું વર્ષ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ખબર નહીં કંઈક ને કંઈક અજુગતું કંઈક ને કંઈક વિચિત્ર ને કંઈક ભયાનક થઈ રહ્યું છે અને આ ભરડામાં ખેડૂતો પણ આવી ગયા છે અને ખાસ તો બનાસકાંઠાના ખેડૂતો, કારણ કે પહેલા માવઠાએ બટેકાનો પાક ફેલ કર્યો, બટેકા માટે ખેડૂતો વલખા મારતા જોવા મળ્યા, ભાવ ન મળ્યા, એ પછી બાજરાનો પાક ફેલ થયો અને એના પછી હમણાં જ ઉનાળુ મગફળી જે લીધી હતી એમાં વરસાદ વિઘ્ન બન્યો, માવઠું આવ્યું અને એનું પરિણામ એ આવ્યું કે મગફળીના ઉત્પાદનમાં માવઠાના કારણે અધધ ઘટાડો જોવા મળ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં જે મગફળીઓથી ઉભરાતા હોવા જોઈએ એ માર્કેટિંગ યાર્ડમાં લગભગ ગયા વર્ષની સરખામણીમાં અડધ મગફળીની આવક થઈ છે। વખતે ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ મગફળીનું કરેલું હતું, જે મગફળીનો ટાઈમ પિરિયડ બહાર નીકળવાનો પૂરો થતાં એ સમયે જ વરસાદ આવતા મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે, મોટા પ્રમાણમાં ખેડૂતોને મગફળીનું નુકસાન થયેલું છે। જે મગફળી સારા એવા પ્રમાણમાં ગઈ સાલે 1150થી 1350ના ભાવ મળતા હતા, એ આ વખતે ક્વોલિટી બગડી જતાં 700થી 900ના જ ભાવ મળેલા છે। ચોમાસું સતત વરસાદ વરસવાના કારણે દિવાળી સિઝનનું જે વાવેતર થતું હોય છે, જે 15-6થી 30-7 સુધી વાવેતર થઈ જવું જોઈએ, એ પણ લેટ છે। મારા અંદાજ પ્રમાણે 60થી 65% વાવેતર થયેલું છે, તો વાવેતર ઓછું થતાં ખેડૂતોને ઉત્પાદન પણ ઓછું જ મળશે। એટલે ઉનાળુનું જે નુકસાન છે એની સાથે સાથે દિવાળી સિઝનમાં પણ મગફળી ઓછી આવવાથી ખેડૂતોને એ પણ નુકસાન થશે। ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું। આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે। ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના